અંકલેશ્વર શહેર અને તાલુકાના મુસ્લિમ આગેવાનોએ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં મુસ્લિમ આદિવાસી અને ઓબીસીના લોકોના નામ કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે અંકલેશ્વર શહેર અને તાલુકાના મુસ્લિમ તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ઇરાદાપૂર્વક મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે આક્ષેપ કરવામાં આવ્યા છે। ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે આવી પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવ્યો છે। મુસ્લિમ સમાજ તરફથી અને આદિવાસી સમાજ તરફથી એક વાંધા અરજી રજૂ કરીએ છીએ। આની અંદર ખૂબ ગોવાજારી થઈ છે। જ્યારે પૂર્ણ થઈ અને છેલ્લી તારીખે આ દરેક જગ્યાની ઉપર મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે। મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છે, જાગીરદાર 35 વર્ષથી છે, 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો વીઆઈપીની અંદર અમારા નામો હોતા હોય એટલે કે આ દસ્તાવેજ સ્વતંત્ર ખોટા છે। અને દેશની અંદરમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી ચાલી રહી છે। જે પૈકી આ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરનો ફોર્મ ભરી અને ફરીથી એમણે તે નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે। તેમાં બેલો અને સત્તાધીશોને દોડાવવાનું કામ, એક જ માણસ 50 ફોર્મો પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે। હવે ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો હું બધાને જ કાઢી નાખો ને તમે બધાને, તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે તો આ વધારાનું એક કરી નાખો જેથી એક સમસ્યા દૂર થઈ જાય। એટલે આવી નાટક કરવાથી કંઈ લોકશાહીનું પતન થઈ જવાનું નથી। અમે લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબની દેન છે, એટલે કોઈ આવું કરવાથી બની જવાનું નથી। જેથી કરીને અમે એની રજૂઆત કરી છે એસડીએમ સાહેબની અંદરમાં, અને આગળ શું થાય છે તે જોવાનું રહેશે। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।